મેથ્સ કે બાયો, આર્ટ્સ કે કોમર્સ, ડિપ્લોમા કે આઈટીઆઈ, કન્ફ્યુઝન ક્લિયર કરવું છે તો બન્યા રહો આ વિડીયોમાં. 10th પછી સુની સિરીઝના આગલા વિડીયોમાં આપણે ઇન્ટરેસ્ટ મેપિંગ કર્યું. હવે આપણે પર્સનાલિટી ચેક કરીશું. કેમ કે અગર તમને પબ્લિક સ્પીકર બનવાની ઈચ્છા છે પણ તમારી પર્સનાલિટી ઇન્ટ્રોવર્ટ છે તો તમે તમારી જાતને એક્સપ્રેસ જ નહીં કરી શકો. અને આ રિયાલિટીને પણ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ખુદને નથી સમજી શકતા કે આપણી પર્સનાલિટી શું છે, આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે, આપણા સ્ટ્રેન્થનો વિષય કયો છે. એટલે આવા સંજોગોમાં સૌથી બેસ્ટ ઓપ્શન છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ. એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે એક સાયન્ટિફિક મેથડ જે તમારા ઇન્ટરેસ્ટ, સ્ટ્રેન્થ, પર્સનાલિટી અને થિંકિંગ પેટર્નને સમજે છે. આ ટેસ્ટ તમને એ બતાવે છે કે તમે કઈ ફિલ્ડમાં ગ્રોથ મેળવી શકશો, તમે કઈ પ્રકારના થિંકર છો અને તમારી નેચરલ એબિલિટી શેમાં છે. એક્ઝામ્પલ, કોઈને મેથ્સ ગમતું હોય તો કોઈને ડ્રોઈંગ, કોઈને ટેકનિકલ સમજ આવે છે તો કોઈને લેંગ્વેજ. આ ટેસ્ટ તમને તમે કેવા છો તે રિવીલ કરે છે. સેકન્ડ એ સમજીએ કે આ ટેસ્ટમાં કઈ કઈ વસ્તુ ચેક થાય છે. એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં કેટલાક સેક્શન હોય છે, જેમ કે લોજિકલ રીઝનિંગ, એ તમારું લોજિક કેવું છે, તમે કઈ રીતે પઝલ સોલ્વ કરો છો એ ચેક કરે છે. ન્યુમેરિકલ એબિલિટી કે જે તમે નંબર્સ અને મેથ્સમાં કેવા છો તે જોવે છે. વિઝ્યુઅલ એબિલિટી કે જે તમારી ડિઝાઇન્સ અને ઇમેજિનેશન કેવી છે એ જોવે છે. વર્બલ એબિલિટી કે કોઈ પણ લેંગ્વેજ પરનું તમારું ગ્રાસ્પિંગ કેવું છે એ તમને બતાવે છે. ઇન્ટરેસ્ટ પ્રોફાઇલર કે જેમાં તમારો ઇન્ટરેસ્ટ કઈ વસ્તુ કરવામાં વધારે છે એ ચેક કરે છે. મિકેનિકલ એપ્ટિટ્યૂડ કે જે ટૂલ્સ અને એન્જિનિયરિંગને તમે કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરો છો તે ચેક કરાવે છે. અને છેલ્લે પર્સનાલિટી કે તમે લીડર છો કે થિંકર, પ્લાનર છો કે એડવાઇઝર. આ વસ્તુ તમામ પેરામીટર અહીંયા તમારા ચેક કરી લે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે એપ્ટિટ્યૂડ ટેસ્ટ ક્યારે લેવો જોઈએ, તો તેનો બેસ્ટ ટાઈમ છે 10th પછી. કારણ કે આ એ સ્ટેજ છે કે જે પછી તમારા લાઈફના ડાયરેક્શન ચેન્જ થશે. અને જો ખોટી સ્ટ્રીમ લેવાઈ ગઈ તો 2 થી 5 વર્ષ તમારા ખોટા ઇન્વેસ્ટ થઈ જશે. એપ્ટિટ્યૂડ ટેસ્ટની સામાન્ય કોસ્ટ 500 થી 10,000 સુધીની હોય છે. તેમ છતાં આ ટેસ્ટ તમારો સમય, શક્તિ અને નાણાં બચાવે છે. એક્ઝામ્પલ તરીકે, તમારે સાયન્સ લેવું છે પણ ગ્રુપ એ લેવું કે બી એ કન્ફ્યુઝનમાં છો અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ તમને બતાવે છે કે તમને નંબર્સથી બીક લાગે છે અને બાયોલોજીમાં ખૂબ મજા આવે છે તો તમે MBBS, માઇક્રોબાયોલોજી, બાયોટેક, B.Pharm આવું કંઈ પણ ચૂઝ કરી શકો છો. અને પેરેન્ટ્સને પણ ક્લિયર થાય છે કે બાળકની એબિલિટી શું છે. લાસ્ટ ખાસ એ સમજીએ કે આ ટેસ્ટ કઈ રીતે યુઝફુલ છે. એક તો સ્ટ્રીમ ક્લેરિટી મળે, કરિયર ડાયરેક્શન મળે, પેરેન્ટ્સ અને ચાઇલ્ડ વચ્ચેના આર્ગ્યુમેન્ટ ઓછા થાય, પિયર પ્રેશરના કારણે જે નિર્ણય લેવાતા હતા તે બંધ થાય અને તમને શું ગમે છે એ સમજવાની તમારી જર્નીમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ તમારો બેસ્ટ ગાઈડ છે. તો કન્ફ્યુઝનમાં નહીં રહેતા એકવાર એપ્ટિટ્યૂડ ટેસ્ટ ટ્રાય કરો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને તમારા એ ફ્રેન્ડને ટેગ કરો કે જેની હમણાં 10thની એક્ઝામ પૂરી થઈ છે. એન્ડ નેક્સ્ટ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો સ્કોલર વેઝને. જય હિન્દ, જય ભારત.